હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ ચેનલ તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજ વાત કરવાની છે 8મું પગાર પંચ 4 અંગે મિત્રો. અને 8મા પગાર પંચમાં નહીં વધે તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે મિત્રો. અને આ મિત્રો કેટલું ફિટમેન્ટ ફેક્ટર રહેવું જોઈએ મિત્રો. તો લાખો કર્મચારીઓ અને લાગી શકે છે સૌથી મોટી અસર મિત્રો. 8મા પગાર પંચમાં જો ફિટમેન્ટ ફેક્ટર સારું નહીં મળે તો ઘણા કર્મચારીઓને મોટો ઝટકો મળી શકે છે, કેમ કે આ વધતી મોંઘવારીના કારણે ફિટમેન્ટ ફેક્ટર તો વધવું જોઈએ એવું કહેવું છે ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ બંને. અને મિત્રો શું 8મા પગાર પંચમાં જાહેર થતાં તે ફિટમેન્ટ ફેક્ટર વધી શકે છે? શું તમારું કહેવું છે મિત્રો? જરાક નીચે કમેન્ટ કરી દેજો મિત્રો. અને આ મિત્રો ચેનલમાં ન હો તો પહેલાં લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી કરી આવી નવી અપડેટ અમે તમારા સુધી પહેલાં પહોંચાડતા રહીએ મિત્રો. તો ચાલો વાત કરીએ 8મા પગાર પંચ વિશે. શું 8મા પગાર પંચ નહીં વધે તો ફિટમેન્ટ ફેક્ટર વધશે કે નહીં વધે મિત્રો? શું તમારું કહેવું છે? લાખો કર્મચારીઓ અને લાગી શકે છે સૌથી મોટી અસર. તો લાખો કર્મચારીઓ બેરોજગાર થવાના કારણે કદાચ ફિટમેન્ટ ફેક્ટર ન વધી શકે, એવું પણ બની શકે. શું અધિકારીઓ અને લાખો કર્મચારીઓની શું માંગ છે તે જોઈએ, અને ચર્ચાનો મુદ્દો શું છે એ પણ આપણે વાત કરીશું. તો ચાલો વાત કરીએ પ્રથમ, જેમાં કેન્દ્ર સરકારના 8મા પગાર પંચને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે. કર્મચારી સંગઠનનો 2.86થી 3.0 અથવા તેથી વધુ ફિટમેન્ટ ફેક્ટરની માંગ, એટલે કે તેની માંગ વધી રહી છે. તે કર્મચારીઓને 2.86 અથવા 3 ફિટમેન્ટ ફેક્ટર માંગ હોવી જેવી કર્મચારીઓ દ્વારા તેની માંગ હાલમાં છે મિત્રો. ત્યારબાદ ચર્ચાનો મુદ્દો એ છે મિત્રો, જો સરકાર 2.57 ફિટમેન્ટ ફેક્ટર જાળવી રાખે તો કર્મચારીઓમાં નારાજગી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો. એટલે કે સૌથી વધારે શક્યતા છે કર્મચારીઓની નારાજગી ઉપર, કેમ કે ફિટમેન્ટ ફેક્ટર વધુ જોઈએ 8મા પગાર પંચ મુજબ. ત્યારબાદ મિત્રો તમને ફિટમેન્ટ ફેક્ટર એટલે શું તમને એ પણ સમજાવી દઉં મિત્રો. પહેલાં તો જાણીએ ચાલો મિત્રો, જેમાં ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? ફિટમેન્ટ ફેક્ટર એટલે ગુણાકાર છે જેના દ્વારા હાલના બેઝિક પેને ગુણ્યા કરીને નવો બેઝિક પે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જેમાં ઉદાહરણ અહીંયા તમને બતાવી દઉં મિત્રો. જેમાં ખાસ ઉદાહરણ છે, વિદ્યાર્થી મિત્રો નોટ કરી દેજો વિચારતા તમારે કરવું હોય તો. જેમાં ઉદાહરણ દ્વારા સમજીએ, ધારો કે હાલનું બેઝિક 18,000 છે તો તેને ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી ત્યારબાદ નવું બેઝિક પ્રમાણે આપણે ગણીશું મિત્રો. તો ચાલો આપણે તેને ગણીએ વિચારીએ મિત્રો કઈ રીતના થઈ શકે. તેમાં 2.57 એટલે કે 7મા પગાર પંચ મુજબ 18,000 પગાર હોય તો 2.57 ગુણ્યા 47,260 થશે મિત્રો. ત્યારબાદ તેમાં 2.86 કર્મચારીઓ સંગઠનની માંગ, જેમાં 18,000 ગુણ્યા 2.86 થશે તો નવું બેઝિક થશે 51,480 રૂપિયા. ત્યારબાદ 3 પોઈન્ટનું એટલે કે સંભવિત, જો 3 પોઈન્ટનું થઈ શકે તો કર્મચારીઓમાં 18,000 ગુણ્યા એટલે કે 3 અને ફિટમેન્ટ ફેક્ટર 3 લખી ગણવાનું રહેશે મિત્રો. તો તમારો બેઝિક પગાર થશે એટલે કે નવો પગાર 54,000 થઈ શકશે મિત્રો. ખાસ નોંધ છે વિદ્યાર્થી મિત્રો, એટલે બેઝિક પગાર થવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ મિત્રો હાલની સ્થિતિ મુજબ જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર હજુ સત્તાવાર રીતે નક્કી થયું નથી, એટલે કોઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું નથી. ફિટમેન્ટ ફેક્ટર સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, એટલે કે હજી સરકાર દ્વારા કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી. એટલે ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ ઓફિશિયલ ન્યૂઝ નથી. એક આ ફિટમેન્ટ ફેક્ટર દ્વારા એક ટેકનિકલ એટલે કે હાથે બનાવવામાં દ્વારા આવેલો છે આ ફિટમેન્ટ ફેક્ટર. એટલે વિદ્યાર્થી મિત્રો અથવા ગમે કર્મચારીઓ સાચું ન માની લે, તો ખાસ નોંધ લેવું. એટલે કે ધ્યાનમાં રાખવાની બાબત, જેમાં સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ અને દાવાઓ ચાલી રહ્યા છે. સત્તાવાર જાહેરાત આવે ત્યાં સુધી કોઈ પણ આંકડા પર વિશ્વાસ કરવો નહીં. એટલે ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો માટે છે, કર્મચારીઓ માટે. એટલે કે કોઈ પણ આંકડા હાલમાં જાહેર કરવામાં આવ્યા નથી. સરકાર દ્વારા એક અંદાજ પણ મૂકવામાં આવ્યો છે કેટલું થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો અપડેટ કોઈ ઓફિશિયલ ન કહેવાય મિત્રો, પરંતુ ફિટમેન્ટ ફેક્ટરનો એક સૌથી મોટો મુદ્દો થવા જઈ રહ્યો છે મિત્રો. આવા જ અપડેટ મેળવવા આજે જ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો, જેથી કરી 8મો પગાર પંચ લાગુ થાય એટલે કે તમે તમારા સુધી વિડીયો પહેલાં પહોંચાડી દઈએ મિત્રો. તો મિત્રો ચાલો મિત્રો એવી અપડેટ સાથે મિત્રો, ત્યાં સુધી